સામાજિક રમૂજી તથા હૃદયસ્પર્શી વાતોના ચાહકોની ચેનલ એક વાત મને બહુ ગમીમાં હું રાજુ પટેલ મારા પરિચિત અપરિચિત અને સ્નેહી તથા આ વિડીયો જોનારા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આમ તો હું પણ સામાજિક તથા રમૂજી વાતોના વિષય ઉપર જ વિડીયો બનાવવા અને એવા વિષયો ઉપર જ કંઈક બોલવું એનો આગ્રહ રાખું છું, પણ છતાંય આજે સામાજિક અને રમૂજી અને હૃદયસ્પર્શી વાતો વગર એક નવા મુદ્દા ઉપર મારા અભિપ્રાયો, મારા અનુભવો આપ સૌ સમક્ષ શેર કરીને એક નાનકડો પ્રયાસ કરું છું કે કદાચ મારો વિડીયો આપને હેલ્પફુલ થઈ શકે. આજે મુદ્દો છે સ્ટુડન્ટોનો. આપણા વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં આજે વિદેશ અભ્યાસ અર્થે જતા હોય છે, તો એ મારા વિદ્યાર્થી મિત્રો માટે આજે હું એક નાનકડો પ્રયાસ કરું છું કે તેમને મારા અનુભવ અને મારા મૌલિક વિચારોથી કંઈક જાણવા મળે. મારા વિચારો રજૂ કરવાનો પ્રયાસ કરું છું. જો તમને ક્યાંય પણ હેલ્પફુલ થાય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણા વિદ્યાર્થીઓ લગભગ વિદેશ અભ્યાસ માટે છેલ્લા 5 વર્ષમાં ઘણા મોટા પ્રમાણમાં જવા માંડ્યા છે. તો મારા વિદ્યાર્થીઓને હું એટલું જરૂર કહીશ કે જાઓ, એનો વાંધો નહીં, પણ તમારા મા બાપ તમારા માટે દુઃખ વેઠીને પોતાના સપનાઓ જતા કરીને મજૂરી કરીને તમારા માટે પૈસા વાપરે છે, તમારી કારકિર્દી માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. તો એ પોતાના મા બાપ તમારી સફળતા જંગતા હોય છે, તો તમે મિત્રો સફળ થઈને તમારા મા બાપનું સપનું યથાર્થ કરવાના અવશ્ય પ્રયત્ન કરજો. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત આજે જરૂરથી કહીશ કે પારકી માં જ કાન વીંધે, એવી આપણી ગુજરાતીમાં કહેવત છે. અને વતન છોડીને, ઘર છોડીને જ્યારે આપણે બહાર જઈએ ત્યારે જ આપણે ઘડાતા હોઈએ છીએ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર છોડીને બહાર જાઓ, વતન છોડીને બહાર જાઓ, તો મેં પણ લગભગ ઘણા ઘરોમાં અને મારા અંગત સંબંધીના ઘરોમાં પણ જોયું છે કે અહીંયા જ્યારે પોતાના ઘરે દીકરો કે દીકરી હોય ત્યારે પાણીની ડોલ પણ ભરતા નથી હોતા અને પોતાના એવા નાના નાના કામો પણ જાતે કરતા નથી, પણ એમના કામો મા બાપ મદદ કરતા હોય છે. અને પરાવલંબી જીવન જીવતા જીવતા જ્યારે એ લોકો વિદેશમાં બહાર જતા હોય છે અથવા ઘર છોડીને કોઈ પણ જગ્યાએ દૂર અભ્યાસ અર્થે જતા હોય છે, ત્યારે પોતાના દરેક નાના નાના કામ કરતાં કરતાં પોતાની કારકિર્દીમાં ઘડાતા હોય છે. અને એટલે જ વતન છોડીને બહાર જવાથી હંમેશા તમે ઘડાશો. વાલા વિદ્યાર્થી મિત્રો, વતન છોડવું અને પછી વટ છોડવો. વટ છોડીને જ્ઞાનનું ગ્રહણ કરવું. કોઈ પણ જગ્યાએ ખોટો અહમ નહીં રાખવાનો, ગૌરવ રાખવું. તમે તમારી સફળતાનું, તમારા જ્ઞાનનું, તમારી હોશિયારીનું, કાબેલિયતનું ગૌરવ રાખજો, પણ ખોટો વટ મારવાના, વટના ગાજર ખાવાના મૂળમાં ને મૂળમાં ક્યાંય તમે તમારી જે અપેક્ષા અથવા જે તમારો ધ્યેય હોય એ ધ્યેય સિદ્ધ કરવામાં ક્યાંક પાછા ના પડતા. અને ત્રીજું, વ્યસન છોડવાનું. વ્યસનની વાત આવે એટલે આપણે ફક્ત દારૂ, તમાકુ એના ઉપર જ જતા હોઈએ છીએ. પણ મિત્રો, ફક્ત દારૂ, તમાકુ એ જ વ્યસન ના હોય. એ વ્યસન તો છે જ, પણ એ સિવાય પણ ઘણા બધા વ્યસનો હોય છે, એ પણ છોડવા પડશે. તમે તમારા ધ્યેય પ્રાપ્ત કરવા માટે કદાચ કોઈક વાર તમારા શોખ પણ તમારે છોડવા પડશે. તમારા કામો પૂરા ના થયા હોય તો એ વખતે કોઈક વાર મિત્રની બર્થડે પાર્ટી એટેન્ડ કરવાની હોય તો એને પણ તમારે જતી કરવી પડશે. તમારે તૈયારી રાખવી પડશે. જો તમારા મા બાપ તમારા માટે પોતાના શોખ ઓછા કરીને તમને ભણાવવા માટે અથાગ પ્રયત્ન કરતા હોય તો શું તમે તમારા થોડા ઘણા શોખ જતા ના કરી શકો? મોહમ્મદ પૈગંબર સાહેબની વાત આજે અવશ્ય યાદ આવે છે અને મારે તમને કહેવી છે. પૈગંબર સાહેબે કીધું છે કે માણસે જ્ઞાન ક્યાં સુધી મેળવવું જોઈએ? માણસે જ્ઞાન માતાના ખોળાથી કબરના ખાડા સુધી મેળવવું જોઈએ.
માતાના ખોળાથી કબરના ખાડા સુધી જ્ઞાન મેળવતા જ રહેવું જોઈએ. કહેવાનો ભાવાર્થ, આખી જિંદગી જ્ઞાન મેળવવાનું, અને જ્ઞાન મેળવવા માટે કંઈ પણ ભોગ આપવાનો થાય તો એ ભોગ અવશ્ય આપવાનો. અને જ્ઞાન મેળવ્યા પછી આપણે પોતાના મા બાપને ગૌરવશાળી જીવન અને ગૌરવ અપાવીએ તેવી કારકિર્દી હાંસલ કરી શકીશું. મારા વહાલા મિત્રો, તમને એક વાત બીજી કહીશ કે ક્યાંક રિસ્ક ઉઠાવવું પડશે, જોખમ ઉઠાવવું પડશે. જોખમ વગર સફળતા મળતી નથી. રિસ્ક ઉઠાવશો તો જ મોકા મળશે. રિસ્ક ઉઠાવશો તો જ તમને તકો મળશે. સારી સારી તકો ઘેર બેઠા નથી મળતી. અને જ્યારે તકો આવે, જ્યારે મોકા આવે, ત્યારે મોકા ઉપર ચોકો મારવો પડશે. મોકા ઉપર ચોકો મારશે, સેન્ચુરી કરશે અને એ જ જીતશે. એક શાયરી યાદ આવી ગઈ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને અવશ્ય કહીશ. मंजिल पाने से पहले ही फिसल जाते हैं वो लोग, मंजिल पाने से पहले ही फिसल जाते हैं वो लोग, जो हर कदम संभल संभल चलते हैं, मंजिल तो आखिर कर वही पाता है जो हर कदम रिस्क उठाता है. તો રિસ્ક ઉઠાવશો, સફળતા મળશે. તમે ક્યાંક સાંભળ્યું હશે ઘણી જગ્યાએ કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમે મોકો અથવા તક ગુમાવતા જ રહેશો. એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. અને મુશ્કેલીઓ ક્યાં નથી હોતી મિત્રો, જન્મ થાય ને ત્યાંથી મૃત્યુ સુધી જીવનમાં સતત મુશ્કેલીઓનો સામનો કરવા માટે જ આપણું સર્જન થયું છે. એ લખી રાખજો. મુશ્કેલીઓથી દૂર ભાગશો, સફળતા કદી તમારી સમીપ નહીં આવે. વિદ્યાર્થી મિત્રો, મુદ્દાની વાત ઉપર જઈએ તો હવે બહાર વિદેશમાં અભ્યાસ અર્થે જ્યારે વિદ્યાર્થીઓ જતા હોય છે તો મુદ્દો આ જ્યારે વિચારવાનો, ચર્ચવાનો આવે છે ત્યારે પહેલો પ્રશ્ન એ આવે છે કે વિદેશમાં અભ્યાસ અર્થે કયા વિદ્યાર્થીઓએ જવું જોઈએ. તો વિદેશમાં લગભગ, હું એવું નથી કહેતો આ વર્ગના વિદ્યાર્થીઓ જ જાય ને આ વર્ગના જ ના જાય, લગભગ દરેક વિદ્યાર્થી જઈ શકે છે. પરંતુ ફક્ત એક 12 પાસ થયા પછી જે ગ્રેજ્યુએશન કરવા માટે ત્યાં જવાનું હોય તો એના માટે મને થોડું મોંઘું લાગે છે. 12 પછી 4 વર્ષના કોર્સ માટે, ગ્રેજ્યુએશન માટે જ્યારે આપણે વિદેશ જઈએ, કોઈ પણ કન્ટ્રીમાં જઈએ તો 4 વર્ષની ફી દરેક મા બાપ ભરી શકે એવું હું નથી માનતો. અને મોંઘું પણ પડતું હોય છે. જો પોસાતું હોય તો જઈ શકો છો, અધરવાઇઝ ગ્રેજ્યુએશન ઇન્ડિયામાં કરવું જોઈએ. ભલે કોમર્સમાં કરો, સાયન્સમાં કરો, એન્જિનિયર થાઓ, કંઈ પણ થાઓ, પણ ગ્રેજ્યુએશન ઇન્ડિયામાં કર્યા પછી તમે વિચારી શકો છો અવશ્ય કે કયા કન્ટ્રીમાં જવું. કારણ કે માસ્ટર કરવા માટે તમે બહાર જશો તો માસ્ટર કર્યા પછી અઢળક તકો તમારા માટે ત્યાં રાહ જોઈને ઊભી છે. તો મિત્રો, જ્યારે આ મુદ્દો પૂરો થાય પછી આવે છે કે કયા કન્ટ્રીમાં જવું. તો કયા કન્ટ્રીમાં જવું, તો લગભગ જ્યારે કન્ટ્રીની વાત આવે છે ત્યારે આપણા ઇન્ડિયામાંથી લગભગ અમેરિકાનું નામ પહેલું ચર્ચાય છે. વર્ષોથી અમેરિકા જવાવાળો વર્ગ ઘણો છે, પરંતુ હવે અમેરિકા જવું એ પણ થોડુંક મોંઘું થયું છે. ત્યાંના ખર્ચા દરેક મા બાપ ઉઠાવી શકે એવું કદાચ નથી હોતું. અને તે સિવાય પણ મેં પણ જોયું છે, અમારા 2-3 સંબંધીઓના બાળકો જે અમેરિકા ગયા, લગભગ 2 વર્ષના માસ્ટરના કોર્સ માટે જ્યારે જાઓ ત્યારે 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો તમે પકડીને ચાલો. હવે 70 થી 80 લાખ રૂપિયા જો પરવડતા હોય તો અમેરિકા જવું જોઈએ. અધરવાઇઝ બીજો ચાન્સ અથવા બીજો દેશ ચોઈસ અવશ્ય કરવો જોઈએ. અને અમેરિકા જો કદાચ ના જાઓ અને તમે અમેરિકાને છોડીને બીજા કોઈ દેશમાં જાઓ છો મિત્રો, તો હું મારા સ્ટુડન્ટોને એટલું જ કહીશ કે એવો મનમાં વહેમ ના રાખતા કે અમેરિકા ના ગયા એટલે આપણી કારકિર્દી ખલાસ થઈ ગઈ. જો મંદી આવે છે, અમેરિકામાં પણ આવે છે, ઇન્ડિયામાં પણ આવે છે. અને જ્યારે મંદી સમગ્ર વિશ્વમાં આવશે ને ત્યારે દરેક જગ્યાએ સ્ટ્રગલ આવશે, દરેક જગ્યાએ જોબના પ્રોબ્લેમ રહેવાના છે. અને હાલ અમેરિકામાં પણ જોબના પ્રોબ્લેમ છે જ મિત્રો. એવું નથી કે પ્રોબ્લેમ અહીં એકલા જ છે. ત્યાં ગયા પછી સ્ટ્રગલ તો કરવાની જ છે, પણ સ્ટ્રગલ બાદ બી, સ્ટ્રગલ કર્યા પછી પણ ભવિષ્ય ઉજળું બનતું જ હોય છે. અને
બનેલા ઘણા આપણે દાખલા જોયા છે, એટલે એ રિસ્ક લેવામાં કોઈ વાંધો નથી. હવે વાત આવે છે અમેરિકા પછી ચોઈસ બીજી કઈ? અમેરિકા પછી કેનેડા. કેનેડામાં ઇન્ડિયાના સૌથી વધુ સ્ટુડન્ટ જવાવાળો દેશ છે તે કેનેડા છે. કેનેડામાં આપણા દેશમાંથી છેલ્લા 5 વર્ષમાં ઉત્તર સ્ટુડન્ટોનો જવામાં ખૂબ જ વધારો થયો છે. પણ હાલની પરિસ્થિતિ આપ સૌ જાણો છો મિત્રો કે કેનેડામાં પણ ભરાવો થયો છે. ઘણા વિદ્યાર્થીઓ ઇન્ડિયા સિવાય પણ બહારના બીજા બધા દેશોના વિદ્યાર્થીઓ પણ કેનેડામાં જાય છે અને ત્યાં ગયા પછી હાલ ત્યાં પણ જોબના પ્રોબ્લેમો જ છે. રહેવાનું મોંઘું થયું છે. યુનિવર્સિટીની પહેલાં કરતાં ફી પણ વધી છે. અને હું પોતે મારા સન માટે એના ગ્રેજ્યુએશન પછી કેનેડા માટે ટ્રાય કર્યો હતો. 1 વર્ષ ટ્રાય કર્યા પછી એ કેનેડા 2 વર્ષના માસ્ટર કરવા માટે જ્યારે અમે વિચારતા હતા તો એ થોડું કોસ્ટલી થઈ ગયું. જીઆઈસી જે 6 લાખ રૂપિયાની હતી એ 12 લાખ રૂપિયાની થઈ અને બીજી બધી યુનિવર્સિટીઓમાં પણ સારી જે એ ગ્રેડમાં યુનિવર્સિટીઓ આવતી હતી એમની ફી લગભગ ખાસી એવી વધી ગયેલી હતી. એના હિસાબે મારું પોતાનું પર્સનલ બજેટ થોડું ખોરવાયું. તો મેં કેનેડા ઉપરથી ચોઈસ બદલી હતી અને વિચાર કરીને પછી યુકે ઉપર અમે લોકોએ જવાનું ડિસાઈડ કર્યું. મારા સને અહીંયા કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કોમ્પ્યુટરનું ગ્રેજ્યુએશન કર્યા પછી યુકે માટે અમે લોકો જ્યારે જવાનું થયું ત્યારે એને IELTSમાં 7 બેન્ડ ઉપર એના આવેલા હતા. તો યુકેમાં ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટી એમાં એને MBAનો માસ્ટર ઓફ બિઝનેસ એનાલિટિક્સનો કોર્સ જે એને પોતાને પ્રિય હતો, એના ચોઈસવાળો હતો અને યુનિવર્સિટી પણ ચોઈસવાળી હતી, એમાં એનું એડમિશન ફિક્સ થયું. હવે મિત્રો જે વિદેશ અભ્યાસ અર્થે જવાનું છે એમાં IELTSમાં કોલેજના છેલ્લા વર્ષે જ તમે તૈયારી કરીને IELTSમાં 7 અથવા તો 7 ઉપરના બેન્ડ લાવવાનો અવશ્ય પ્રયાસ કરો. કારણ કે 7 ઉપર અથવા 7ના બેન્ડ લાયેલા હશે તો સારી યુનિવર્સિટી તમને ચોઈસની મળશે. 7થી ઓછા બેન્ડ હશે તો તમારે યુનિવર્સિટીની ચોઈસમાં કદાચ B ગ્રેડ C ગ્રેડ કોઈ પણ સ્વીકારવી પડશે. જો બેન્ડ સારા આવશે તો એક તો પહેલો તમારો ફાયદો યુનિવર્સિટી તમને સારી મળશે. મિત્રો એ પછી વાત આવે છે કન્ટ્રી ડિસાઈડ કરવાની. તો પોતપોતાની રીતે કોઈ પણ આવી રીતે કન્ટ્રી અગર ડિસાઈડ કરી તો ત્યારબાદ કન્સલ્ટન્સી કોઈના પણ ત્યાં આપણે કન્સલ્ટ કરીને એ વિઝાની પ્રોસેસ અને યુનિવર્સિટીની ચોઈસ ને એ બધું આપણે કરવાનું આવતું હોય છે. તો મેઇન મુદ્દો જ્યારે કન્સલ્ટિંગનો આવે છે ત્યારે મારા સને IELTSની જે ક્લાસીસમાં કોચિંગ લીધું હતું એ લોકોએ બી ફ્રીમાં કન્સલ્ટિંગ અમને કરી આપ્યું હતું. પણ એ કન્સલ્ટિંગ અમે કેનેડા માટે ટ્રાય કર્યો અને ત્યારબાદ આગળ બીજી બધી યુનિવર્સિટીઓની ફ્રિકવન્સી અમને ત્યાં ના મળી. તેથી અમે લોકોએ પછી બહાર બીજા કન્સલ્ટની શોધખોળ ચાલુ કરી. જ્યારે બીજા કન્સલ્ટન્સીની શોધખોળ ચાલુ કરી ત્યારે અમે CG રોડ, આશ્રમ રોડ, SJ હાઈવે, અમદાવાદના બધા 2-3 એરિયાઓમાં 5-6 કન્સલ્ટન્સીમાં ફર્યા. દરેક જગ્યાએ લગભગ 25,000 રૂપિયાની ફીસ હતી. એ 25,000માં એ લોકો કોલેજની ચોઈસ, વિઝાની પ્રોસેસ અને સ્ટુડન્ટ ત્યાં પહોંચે ત્યાં સુધીની આપણને સર્વિસ આપતા હોય છે. અને 25,000 રૂપિયા વ્યાજબી પણ છે. પણ છતાંય આપણે એ 25,000 રૂપિયા જો ના ખર્ચવા હોય તો દરેક સ્ટુડન્ટો જાણે છે કે IDP નામની સંસ્થા કે જે એ પણ સારી યુનિવર્સિટીઓ સાથે કોલેબોરેશન અને એ આપણને સારી યુનિવર્સિટીની ચોઈસ કરાવે છે. તો એ IDPમાં પણ દરેક સ્ટુડન્ટ જઈ શકે છે. અમે લોકોએ IDPની મુલાકાત લીધી. IDPમાં અમને કોઈ લગભગ 1-2 કોલેજોમાં અને એમાં યુનિવર્સિટીઓમાં થોડું સારું લાગ્યું. પણ પછી તે સિવાય અમે ફરીથી SIUKમાં પણ મુલાકાત કરી. યુકે માટે SIUK એ સંસ્થા પણ બહુ સારી છે. IDP એ પણ સારી છે, પણ SIUK વધુ બેટર છે. SIUKમાં ગયા બાદ SIUKમાં આ ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટી કે જે હેડિંગ્ટનમાં ઓક્સફર્ડમાં જ લગભગ દરેક કોર્સો ચલાવતી સારામાં સારી યુનિવર્સિટી છે. અને
આ ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટીના પ્રતિનિધિ અહીં જ્યારે કોન્ફરન્સમાં આવ્યા હતા ત્યારે આ SIUK-વાળાઓએ અમને એમના સાથે મુલાકાત કરાવેલી અને એ જ વખતે અમને ફીનું ધોરણ બતાવ્યું. એ ફીના ધોરણમાં એક વર્ષના માસ્ટરના 16 થી 17 લાખ રૂપિયા, અમુક કોર્સના 18 લાખ રૂપિયા, અમુક કોર્સના 20-22 લાખ રૂપિયા, લગભગ 17-18 લાખથી તે 20 થી 22 લાખ રૂપિયા સુધીનો માસ્ટરનો એનો ફીસનો રેશિયો હતો. અમારી આ MBAની ફેકલ્ટી માટે MBA માટે 18 લાખ રૂપિયાની ફી હતી. એમાં 2 લાખ રૂપિયાની સ્કોલરશીપ યુનિવર્સિટી તરફથી અમને મળી હતી. એ 2 લાખ રૂપિયાની યુનિવર્સિટીએ અમને સ્કોલરશીપ આપવાનું કીધું તો અમે લોકોએ તરત ડિસાઈડ કરીને આ કોલેજ ઉપર અમે સિક્કો માર્યો, કોલેજ ફાઇનલ કરી. અને પછી મારો સન હાલમાં લગભગ 6 મહિના તો થઈ ચૂક્યા છે અને 6 મહિનાનો એનો અનુભવ ઘણો સારો રહ્યો. અને યુનિવર્સિટીમાં ગયા બાદ ત્યાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ અમે 11 મહિનાના 5.5 લાખ રૂપિયામાં ત્યાંની હોસ્ટેલ પણ અહીંથી જ નક્કી કરી હતી. અને ત્યાં રહેવા માટે સગવડ સરસ અને સૌને ગમે અને સૌને પરવડે તેવા રેટથી મળે છે. તો એ પણ ઓપ્શન સારામાં સારું છે રહેવા માટે. હા, પછી તમારે પોતાને જમવાનો અને બીજો બધો ખર્ચો જાતે કરવાનો હોય છે. બધા જ સ્ટુડન્ટો લગભગ એ મેનેજ કરી લેતા હોય છે. તો મિત્રો, આ મારા મૌલિક વિચારો, મારા પોતાના અનુભવો મારા વાલા સ્ટુડન્ટો માટે મેં શેર કર્યા. આ મારા અનુભવ તમને ક્યાંય પણ મદદરૂપ થાય તો હું આ વિડીયોને ધન્ય ગણીશ. મારા વિડીયો બનાવેલાનું પ્રયોજન સફળ થશે. અને મિત્રો, ક્યાંય પણ મારી ભૂલ થઈ હોય તો દિલથી માફી માગું છું, માફ કરજો. અને હા, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા પરિચિત, અપરિચિત સ્નેહીજનો અને વિડીયો જોવાવાળા દરેક સ્ટુડન્ટોને કારકિર્દી માટે હાર્દિક શુભકામના પાઠવું છું કે તેઓ પોતાની અભ્યાસમાં અને પોતાની કારકિર્દીમાં સફળ થાય અને આગળ વધે. સૌને મારો વિડીયો જોયા બદલ ધન્યવાદ. આવજો.